નવસારી જિલ્લાના નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા રાત્રિ ગરફોડ ચોરીના 2 પણ શોધાયેલા ગુનાઓનો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો છે. એલસીબી ટીમે ચોરીના આરોપીને 50,000 રૂપિયાની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને તપાસ દરમિયાન બાતમી મળી હતી કે બાતમી મુજબ નવસારી જૂના થાણા કોર્ટ સામે આવેલ ગુરુકૃપા ઝેરોક્સ એન્ડ સ્ટેશનરી તથા દુધિયા તળાવ મહાનગરપાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલ એમ્પાયર ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનોમાં ચોરી કરનાર ઈસમ હાલમાં નવસારી રેલવે સ્ટેશન નજીક ગરનાળા પાસે આંટા ફેરા મારી રહ્યો છે. આ બાતમીને આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી આરોપી સદામ ઉર્ફે કકુ અબ્દુલ હક રેનીને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપી સદામ ઉર્ફે કકુની પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે આશરે 2 મહિના પહેલા રાત્રિના 11 વાગ્યાના સુમારે તે બેસ્તાન રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી નવસારી આવ્યો હતો. અહીં તેણે નવસારી કોર્ટની સામે આવેલ ગુરુકૃપા સ્ટેશનરીની દુકાનનું તાળું તોડી ચાંદીના સિક્કા, ટેબલના ખાનામાંથી રોકડા 3,000 તથા સ્ટેશનરીનો સામાન અને એક બેગની ચોરી કરી હતી. આ ઉપરાંત આરોપીએ તારીખ 19/9/2025 ના રોજ રાત્રિના 11 વાગ્યાના સુમારે સચિન રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી નવસારી આવી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેણે નવસારી ટાટા હોલ નજીક શોપિંગ સેન્ટરમાં આવેલ એમ્પાયર ઇલેક્ટ્રોનિક્સ ડીજીની દુકાનનું તાળું તોડી દુકાનના ગલ્લામાંથી રોકડા 1 લાખ રૂપિયાની ચોરી કરી હતી. પકડાયેલ આરોપી સદ્દામ ઉર્ફે કક્કુ અબ્દુલ હક રેની કુલ 50,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.